નમસ્કાર મિત્રો, વાપી રિપબ્લિક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચણંદ ગામના સરપંચ જીતુભાઈ પાછલા 23 વર્ષથી રાજકારણમાં જોડાયેલા હોવા છતાં એમને ટિકિટ ન મળતા તેઓએ અપક્ષમાં ઊભા રહી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો, જે પૈકી તમામ ચણંદ ગામના વાસીઓનો તેમને ભરપૂર સહકાર પ્રાપ્ત થયો અને આજ રોજ વાપી ગુંજનના અંબા માતા મંદિરમાં જઈ માતાના આશીર્વાદ લઈ જીતુભાઈએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી। आप सभी वार्ड वासियों से निवेदन है, इस बार केवल पार्टी यानी स्लेट का ही बटन दबाएं और अपने मनपसंद प्रत्याशी को ही विजयी बनाएं। महानगर पालिका चुनाव में जनता ने अब की ठाना है, महानगर पालिका चुनाव में जनता ने अब की ठाना है, पार्टी का बटन दबा। શું નારાજગી થઈ ગઈ કે તમને ટિકિટ ના આપી? નારાજગી ટિકિટ નહીં આપવાનો તો પાર્ટીનો વિષય છે, પણ પાર્ટીમાં બી લોબિંગ ચાલે છે બધી, બરાબર છે। એટલે હવે લોબિંગના હિસાબે અમારી ટિકિટ કાપી હશે, પણ ખોટા માણસોને ટિકિટ આપી, જો કે સાચા માણસને હારા માણસને ટિકિટ આપતે તો અમને કોઈ વાંધો નહીં હતો કે કામ કરે સક્ષમ માણસ હોય એને ટિકિટ આપવી જોઈએ। જે લોકોનો ચહેરો પહેલી વખત જોવામાં આવ્યો ગામમાં એવા લોકોને ટિકિટ આપી, તમને કેટલું નારાજગી થઈ? નારાજગી મને નથી, મારી પ્રજાને છે। મારી નારાજગી તો ખરી, પણ મારી પ્રજાને વધારે નારાજગી છે। આ હું મારી ઉમેદવારી પ્રજા કરાવે છે, હું નથી કરતો।